વીર પાબુજી રાઠોડ દાદાનો ઇતિહાસ 14મી સદીની વાત છે। કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો। ખાવા જો કાંઈ ન રહ્યો। પશુઓ વલખા મારવા લાગ્યા। એ વેટાણે ચારણોનો એક નેસ આઈ દેવલ કાછેલીની આગેવાનીમાં પોતાની ગાયો ભેંસોને બળદો લઈને દુકાળથી બચવા મારવાડની સીમ ભણી ચાલ્યો। આઈ દેવલ પાસે કેસર કાળવી નામે એક ઘોડી હતી, જાણે સ્વર્ગલોકમાંથી ઉતરી આવેલી કોઈ દૈવી શક્તિ જેવી। કેસર જ્યાં જાય ત્યાં લોકો એને જોઈ જ રહેતા। રણશિંગાની જેમ વછૂટતી એની હાવળ, થનકતા પગ, જોરાવર દેહ, મસ્તિષ્કે ચમકતું સફેદ ટીલું, કેસર પર આઈ દેવલનું બહુ હેત। જાયલની ભોમકા માથે ચારણોનો રસાલો ઉતર્યો। લીલી હરિયાળી ભાળી ભૂખ્યું પશુધન આનંદિત બની ગયું। જાયલમાં એ વખતે ખીંચી જિંદરાવનું રાજ તપે। જિંદરાવના ઘરમાં કોલુમંડના જાગીરદાર રાઠોડ કુટુંબની કન્યા કોલુમંડના ગિરિસાદાર રાઠોડ ધાંધલની એ પુત્રી હતી। રાઠોડ ધાંધલને પાબુજી નામે એક પુત્ર હતો। યુવાનીના ઉંમરે ડગ દેતો, રણહાક માટે થનગનતો મર્દ। જિંદરાવ પાબુજી ધાંધલનો બનેવી થાય। આઈ દેવલના નેસડે આવીને જિંદરાવે કેસર કાળવીને જોઈ। આ પાણીદાર ઘોડી પર એનું મન ફંટાયો। આઈ પાસે જિંદરાવે ઘોડીની માંગણી કરી। જિંદરાવની લાલચુ નજરને પારખતા આઈને વાર ન લાગી। પોતાની દીકરી સમાન ઘોડી આપવાની એણે ના ભણી। એ પછી જિંદરાવની વારંવારની માંગણી ને દબાવથી આઈએ જાયલની ભૂમકા છોડી અને જઈને કોલુમંડની સીમમાં ડેરો નાખ્યો। પાબુજી રાઠોડ આઈના દર્શને આવ્યા। આઈએ પાબુજીને માં જણ્યો ભાઈ માન્યો। એની માંગણીને સ્વીકારી આઈએ પાબુજીને પોતાની દેવરૂપ કેસર કાળવી આપી અને વેણ નાખ્યો કે વીરા, આ ખબર તારા બનેવી જિંદરાવને મળશે એટલે અદેખાઈથી એ મારા માલઢોર વારવા આવશે। એવે વખતે મારી કાળવી 3 હાવળ નાખશે। બહેન માથે સંકળ પડ્યું સમજીને આવી પહોંચજે હો। પાબુજીએ પ્રતિજ્ઞા લીધી કે ના આવું તો જનનારી લાજે। એની સાથે પાબુજીના 140 ભીલ સામંતોએ પણ પ્રણ લીધા। મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગાજી રહ્યા છે અને લગ્ન મંડપની વેદી ફરતે વરવધુ 2 ફેરા પૂર્ણ કરીને 3જો ફેરો ફરી રહ્યા છે। પાબુજી રાઠોડ આજ અમરકોટના આંગણે રાજા સૂરજમલ સોઢાની દીકરી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। શૃંગાર અને સૌંદર્ય રસના 12 મેઘ ખાંગા થયા છે। સોઢી રાજકુમારી પોતાના ભરતાર વિશે મનમાં ઉમંગ સેવી રહી છે। 3જો ફેરો પૂર્ણ થયો। 4થો ફેરો ફરવા માટે જોડું હજી તો ડગ માંડે એ પહેલા અમરકોટની રાંગે સમળી આવીને ચિત્કાર કર્યો। કેસરે ઉપરા છાપરી 3 હાવળ દીધી ને પાબુજી પામી ગયા કે નક્કી આઈ દેવળ માથે સંકટ આવ્યો છે। 4થો ફેરો અધૂરો મૂકી એ નરવીર કેસર માથે સવાર થયો। બધા જોઈ જ રહ્યા। બ્રાહ્મણોએ ફેરાની વિધિ પૂર્ણ કરવા કહ્યું, પણ હવે રોકાય એ રાઠોડ ન હોય। મારું માથું તો આઈ દેવલને આપેલું છે કહીને પાબુજી ગઢની રાંગ ઠેકાવીને જોતા જોતામાં નીકળી ગયા। બનેવી જિંદરાવ આઈની ગાયો હાંકી જતો હતો। પાબુજીએ એને પડકાર્યો। જિંદરાવના માણસો સાથે પાબુજીએ ધીંગાણું કર્યું। ગાયો વારી લીધી અને પાબુજીનો દેહ પડ્યો। આ બાજુ સોઢી રાણીએ પણ અગ્નિ પ્રવેશ કર્યો। સુંદર ગૃહાનંદના સોણલા ત્યજીને અમર ત્યાગનો દાખલો ઠોકી બેસાડનાર આ બેલડીએ જરૂર એનો 4થો ફેરો સ્વર્ગમાં લીધો હશે। ફેરા સુણી પુકાર જદ ધાડી ધન લે જાય, આધા ફેરા ઇણ ધરા, આધા સુરગા ખાય। આજે પાબુજી દેવતાની જેમ પૂંજાય છે। લોકો તેમની ઉપર અટૂટ શ્રદ્ધા રાખે છે। કોલુમંડ જોધપુરમાં પાબુજીનું મંદિર આવેલ છે। ચૈત્ર મહિનાની અમાસના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોનો માનવ મહેરામણ ઉમટી પડે છે। 5 હિંદવા પીરમાં પાબુજીનો સમાવેશ થાય છે। આ 5 એટલે પાબુજી, હડબુજી, રામદેવ પીર, ગોગાજી અને જેહાજી, જેને વર્ણવતો એક દુહો છે। પાબુ હડબુ રામદે, ગોગા દે જેહા, 5 પીર સંપંજો, માંગલિયા મેહા। હમણાં સુધી ભોપા નામની એક જાતિના લોકો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરના આખ્યાનની જેમ પાબુજી રાઠોડની ચિત્રકથાઓ કરતા। હાથમાં રાવણ હથ્થો લઈને ભોપાઓ
ચિત્રદર્શન, ગાયન વાદન અને નૃત્ય વડે પાબુજીની જીવનકથા રજૂ કરતા. પાબુ પ્રકાશ નામના ગ્રંથમાં પાબુજીની જીવનકથા 4000 પંક્તિઓ રૂપે દર્શાવવામાં આવી છે. અભણ ભોપાઓને આ બધી જ પંક્તિઓ મોઢે હોય. ઉત્તમ પ્રકારનું નવરસી નાટ્ય તેઓ રજૂ કરતા.